જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? હું અત્યારે તળાજાના હબુકટ ગામે આવેલો છું. આપણે જે મંગુબેન પરમારનું જે મકાન બનાવવાનું હતું ને, એ મકાન બનાવવા માટે જો આ મકાન અત્યારે પાડવાની તૈયારી શરૂ કરી દીધી છે. અત્યારે જો પાડી દીધું છે અને રેતીનો ફેરો પણ એક આવી ગયો છે. રેતીનો ફેરો રામ ભરોસે આવ્યો છે. અત્યારે હાલની તકે જો મારી પાછળ તમને ટ્રેક્ટર બતાવું. ટ્રેક્ટર જો મારી પાસે છે અને આપણે તમને આ પહેલાં તો જુઓ તમે આ મકાન જો આ રીતે અમે પાડ્યું છે. એમ એક ઠેબુ મારો ને તો મકાન પડી જાય એમ છે. અત્યારે આ જુઓ તમે, અત્યારે આ રીતે મકાન અમે સાફ કરી નાખ્યું છે. ખાલી આ દિવાલ હવે પાડવાની રહી ગઈ છે. દિવાલ પાડવાની રહી ગઈ છે. આને તમે જેમ પાટું મારો ને એમ પડી જાય. એક પાટું મારો ને જો આ બધું પડી ગયું ખબળીને. અને રેતી અત્યારે આવી ગઈ છે. રેતી જો અત્યારે ટ્રેક્ટર આવી રહ્યું છે. અત્યારે હાલમાં રેતીનો ફેરો આવી રહ્યો છે. દાતાઓ થકી રામ ભરોસે આવ્યો છે. અત્યારે પહેલો ફેરો એક અત્યારે ઉતરવાની તૈયારીમાં છે. ટ્રેક્ટર મારી પાછળ ટ્રેક્ટર તમે જુઓ છો, ટ્રેક્ટર અત્યારે આવી રહ્યું છે મારી પાછળ. અને હું તો દરેક મિત્રોને, દરેક દાતાઓને મારી નમ્ર વિનંતી કરું છું કે અત્યારે અમારે 25 થેલી સિમેન્ટની જરૂરિયાત છે તાત્કાલિક. તો 1 થેલી, કોઈ 2 થેલી, કોઈ 3 થેલી દાન કરવા વિનંતી, જેથી કરીને આ બેનનું ઘર વહેલાસર બનવાની તૈયારી કરી નાખે. કે ચોમાસું ન આવે ને પહેલાં, વરસાદ ન આવે ને એ પહેલાં બનવાનું શરૂઆત કરી દઈએ. આ રેતીનું ટ્રેક્ટર અત્યારે જો અહીંયા આવી રહ્યું છે રામ ભરોસે. જે અબુકડ ગામના આગેવાન તરીકે એક ભાઈ છે, નામ દેવાની ના પાડી છે, એના થકી અત્યારે રામ ભરોસે એક રેતીનું ટ્રેક્ટર અત્યારે એક આવી રહ્યું છે. બીજું પાછળ છે, ત્રીજું પણ પાછળ છે. જો અત્યારે રેતીનું ટ્રેક્ટર આવી ગયું છે. અને લોકોને મારી નમ્ર વિનંતી છે, ફૂલની તો ફૂલની પાકડી આ પરિવારને મદદ કરવા વિનંતી, જેથી કરીને આ પરિવારનું ઘર વહેલાસર આપણે બનાવીએ. અત્યારે સેવાભાવી યુવાન તરીકે અત્યારે જો નામ દેવાની ના પાડી, અત્યારે રેતીનો એક ફેરો આવી ગયો છે. અત્યારે રેતીનું ટ્રેક્ટર અત્યારે આવી ગયું છે. આપણે અહીંયા રેતીવાળા ભાઈ આવી ગયા છે અત્યારે રેતી નાખવા માટે. અને જુઓ અત્યારે ટ્રેક્ટર ખોલી રહ્યા છે. જય દ્વારકાધીશ. જો અત્યારે રેતી આવી ગઈ, રેતી ખાલી થઈ રહી છે. અને હું તમને અત્યારે બતાવું, જો આ માજીનું ઘર અત્યારે અમે એક પાટું માર્યું એટલું પડી ગયું છે. અને જો આ મકાન આપણે પાડી દેવાનું છે અત્યારે હાલમાં. જો જય દ્વારકાધીશ. જો મિત્રો અત્યારે આપણે મંગુબેનના ઘરને પાડવાની શરૂઆત કરી દીધી છે. અત્યારે જો પાડી રહ્યા છે. આ ઈંટડા આપણે ખબડાવી દેવાના છે. અને આખી વંડી તો હાથે હાથે ખબડી જાય એમ છે. અહીંયા કોઈ મજૂરોની જરૂર પડે એમ નથી, કોઈ દાડિયાની જરૂર પડે એમ નથી. એક પગ મારો ને તો બધું નીકળી જાય. જુઓ કેવું પડી રહ્યું છે. તો હવે આપણે સૌ સાથે મળીને આ માજીનું ઘર બનાવી.